आशा की किरण। એક જણાને મેં નિયમ આપ્યો, 7-8 વર્ષ થયા બીડી બહુ પીતા હતા, નિયમ તો લીધું મુંબઈની અંદર, પણ 6 મહિના પછી મુંબઈ ગયો અને તમારી પાસે દર્શન કરવા રડી પડ્યો, દંડ કરતા કરતા. મેં કેમ રડી પડ્યો? રડતા રડતા હિબકી રડ્યો. પછી મને કહે, સ્વામી મારે દીકરો ને દીકરી 2 સંતાનો છે. દીકરો લગભગ 3-4 વર્ષનો, દીકરી 6 વર્ષની છે. હું કાયમ માટે અપેક્ષા રાખતો હોઉં કે મારો દીકરો મારી દીકરી મારા ખોળામાં બેસે, રમાડું, પણ મારી પાસે આવે જ નહીં. પણ આપે મને સિગારેટ છોડાવી અને ત્રીજે દિવસે દીકરો દીકરી 2 મારા ખોળામાં બેસી ગયા. વિચાર કરતો થઈ ગયો ત્યારે મારી દાઢી હાથ ટેકવીને આમ ફેરવતો, મોઢે હાથ ફેરવતા કે પપ્પા અમારે તમારા ખોળામાં બેહવું હતું, પણ તમારા મોઢામાંથી આ સિગારેટની દુર્ગંધ બહુ જ આવતી હતી એટલે અમે નહોતા સહન કરી શકતા, માટે નહોતા બેહતા. તમારા કેટલાયના મોઢા એવા ગંધાતા, તમાકુથી, ગુટકાઓથી, માવાઓથી, શરાબોથી, સિગારેટથી, જેને કારણે તમારા નાના બાળકો તમારા સુધી આવતા નહીં હોય. સંકલ્પ કરજો, આ કુટેવોમાંથી બહાર નીકળી જાય, કુટેવોમાંથી બહાર નીકળી જાય. આ બધા સંતો તમારી પર રાજ થાય, ભગવાન રાજ થશે, તમારા પરિવારના સદસ્યો રાજી થશે. અચિંતા આવનારી આપત્તિમાંથી પરિવાર બચી જશે, પરિવાર બચી જશે. પછી લોકો કહે એ તો નિમિત્ત છો. અરે હું રાખ નિમિત્ત. કેન્સર થાય મરે પછી કે નિમિત્ત છોડે ને કોઈને. નિમિત્ત નહીં, તારા લખણે મેળો. નિમિત્તે નથી કઈ કર્યું. માટે મહેરબાની કરીને આમાંથી બહાર નીકળજો, મારી તમને બધાને ભલામણ છે. वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.